દરેક માટે ફળદાયક નથી રુદ્રાક્ષ. આ લોકોએ ભૂલથી પણ ન પહેરવો જોઈએ, નહીંતર મહાદેવ થશે ક્રોધિત. હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને ભગવાન શિવના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. માન્યતા અનુસાર રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુમાંથી બને છે, તેથી બ્રહ્માંડમાં આનાથી વધુ પવિત્ર બીજું કંઈ નથી. રુદ્રાક્ષ ભગવાન શિવને પણ પ્રિય છે. માન્યતાઓ અનુસાર જે લોકો રુદ્રાક્ષ ધારણ કરે છે તેમના પર ભગવાન શિવ પોતાની વિશેષ કૃપા રાખે છે. એટલા માટે મોટા ભાગના શિવ ભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષ માત્ર ધાર્મિક લાભ જ નથી, પરંતુ તે સ્વાસ્થ્યને પણ લાભ આપે છે. 1 મુઠ્ઠીથી લઈને 21 મુઠ્ઠી સુધીના રુદ્રાક્ષ મળી આવે છે. હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તમામ રુદ્રાક્ષનો પોતપોતાનો મહિમા છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી પરેશાનીઓ દૂર થાય છે. રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો શું છે? હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ સ્ત્રીને રુદ્રાક્ષ પહેરવાની સલાહ આપવામાં આવે છે તો બાળકના જન્મ પછી તેણે સૂતકનો સમયગાળો પૂરો થયા ત્યાં સુધી રુદ્રાક્ષ ઉતારવો જોઈએ. આ સિવાય રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિએ એવી જગ્યાએ ન જવું જોઈએ જ્યાં નવજાત બાળક અને તેની માતા હોય. જો કોઈ કારણસર તેને ત્યાં જવું પડે તો પહેલા રુદ્રાક્ષ ઉતારવો જોઈએ. જે વ્યક્તિ માંસાહારી ખાય છે તેને રુદ્રાક્ષ ધારણ ન કરવો જોઈએ. માન્યતાઓ અનુસાર રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા ધૂમ્રપાન અને માંસાહારી ખોરાકથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માંસાહારી ખાવાથી રુદ્રાક્ષ અશુદ્ધ થઈ જાય છે, જે કારણે ભવિષ્યમાં ભોગવવું પડી શકે છે. જો કોઈ વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે તો તેની સૂતી વખતે રુદ્રાક્ષ ઉતારવાની સલાહ આપવામાં આવે છે. તમે તેને ઉતારી શકો છો અને સૂતી વખતે તમારા ઓશિકા નીચે રાખી શકો છો. આમ કરવાથી તમને ખરાબ સપના આવવાનું બંધ થઈ જશે. જે લોકોને ઊંઘ નથી આવતી અથવા તો ઊંઘવામાં સમસ્યા થાય છે તેમને પણ આનો ફાયદો મળશે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.